રાત્રે સ્વપ્નમાં શારીરિક સંબંધ હોવો શુભ છે કે અશુભ? રાત્રે સૂતી વખતે જો તમે કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવાનું સ્વપ્ન જોશો તો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રી મિત્રો શું કહે છે? જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટમાં અવશ્ય લખો જય શ્રી કૃષ્ણ. માણસને ઘણા પ્રકારના સપનાઓ આવે છે, જેમાં કેટલાક સપના ડરામણા હોય છે, કેટલાક ફાયદાકારક હોય છે અને કેટલાક સપના સુખ સાથે સંબંધિત હોય છે. કેટલાક સપના કોઈને કહેવા લાયક હોતા નથી. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવાનું સ્વપ્ન આવે છે, એટલે કે જો કોઈ વ્યક્તિ રાત્રે સ્વપ્નમાં શારીરિક સંબંધ બાંધતો જોવા મળે છે, તો તેનો અર્થ શું છે? આ પ્રશ્ન તમારા મનમાં આવતો હશે. આ રીતે મનમાં પ્રશ્ન હોવો જરૂરી છે, પરંતુ તેનો જવાબ સાંભળવો પણ ખૂબ જ જરૂરી છે. તમને દરેક સવાલનો જવાબ મળી જશે. વિડિયો પૂરો થાય ત્યાં સુધી સાથે રહો મિત્રો. જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રો સાથે શેર કરો. વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો. સારા સમાચાર એ છે કે આ કોઈ અશક્ય કાર્ય નથી, પરંતુ સપનામાં જોવા મળતા સૂચકોના જવાબમાં દ્વારા તેના વિચારને સારી રીતે ઓળખી શકાય છે. સ્વપ્નમાં કોઈ વ્યક્તિને શારીરિક સંબંધ બાંધતા જોવાનો અર્થ શુભ અને અશુભ બંને હોઈ શકે છે, કારણ કે તે તેના પર નિર્ભર કરે છે કે તમે સ્વપ્નમાં કોઈ વ્યક્તિને શારીરિક સંબંધ બાંધતા જોયા છે કે નહીં. વ્યક્તિ કોની સાથે જોવામાં આવે છે તેના આધારે પ્રતીકો પ્રદાન કરવામાં આવે છે. માનવીએ જોયેલા તમામ સપનાનો અર્થ આપણા ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવ્યો છે. એટલા માટે જો કોઈ વ્યક્તિ આવું સ્વપ્ન જુએ છે અને તે સ્વપ્નનો અર્થ શું છે તે જાણતો નથી, તો તેનું મહત્વ શું છે? આ સપનાથી જીવનમાં કેવો સમય આવવાનો છે કે આવનારા સમયમાં શું મુશ્કેલીઓ જોવા મળી શકે છે? પ્રાચીન અભ્યાસોએ તારણ કાઢ્યું છે કે સપના વ્યક્તિની છુપાયેલી લાગણીઓ અને વિચારોને પ્રતિબિંબિત કરે છે, અને સ્વપ્નમાં તે સંભવિત જોવાના સ્વપ્નદ્રષ્ટાના વ્યક્તિત્વ અને વ્યક્તિગત સંજોગોના આધારે જુદા જુદા અર્થો છે. આખી પૃથ્વી પર માણસ જ એકમાત્ર એવો જીવ છે જે પોતાના આનંદ માટે શારીરિક સંબંધ બનાવે છે, જ્યારે પૃથ્વી પર હાજર લાખો કરોડો પ્રાણીઓ અને જીવો માત્ર પ્રજનન માટે જ છે અને સંતાન પ્રાપ્તિ માટે શારીરિક સંબંધો બાંધે છે. એ કારણે માણસ પોતાના આનંદ માટે અન્ય લોકો સાથે પણ શારીરિક સંબંધ બાંધે છે. ચાલો બનાવીએ કોઈ તમને ગમે છે અથવા આકર્ષાય છે. સેક્સ એ એક સંવેદનશીલ વિષય છે અને રોજિંદા જીવનમાં તેને અવગણવું અશક્ય છે. પરંતુ ક્યારેક આ વિષય આપણા સપનામાં પણ આવે છે. અજાણી વ્યક્તિ સાથે શારીરિક સ્વપ્ન સંબંધ બનાવતા જોવાનો અર્થ શું છે? સ્વપ્નમાં ગર્લફ્રેન્ડ કોઈને કોઈની સાથે શારીરિક સંબંધ બાંધતા જોવાનો શું અર્થ થાય? સ્વપ્નમાં શારીરિક સંબંધ ધરાવતી વ્યક્તિને જોવાનું સ્વપ્ન ઘણી વખત આવે છે, જેમાં તમારા બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે પણ શારીરિક સંબંધો રાખો. એક અજાણી વ્યક્તિ સાથે પતિ પત્ની કોઈ સંબંધી સાથે શારીરિક સંબંધો ધરાવે ત્યાં છે, પરંતુ તે બધાના અલગ અલગ અર્થ છે. આ તમે કોની સાથે સપનું જોયું તેના પર નિર્ભર છે. શારીરિક સંબંધો બાંધતા જોયા છે, તમે બીજા કોઈને જોયા છે અથવા તમે જાતે જોયું છે, આના પર પણ જુદા જુદા સંકેતો છે. ગર્લફ્રેન્ડની સ્વપ્નમાં તમારી જાતને કોઈની સાથે શારીરિક સંબંધ બાંધતા જોવું. જો તમે કોઈ વ્યક્તિને તેની ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધતા જોયા હશે તો આ તમારા માટે શુભ સંકેત છે, કારણ કે તમે જલ્દી જ લગ્ન કરશો અને તે ગર્લફ્રેન્ડ સાથે તમારું જીવન સારું ચાલે છે, પાસ થવા જઈ રહી છે. પરંતુ જો કોઈ છોકરી આવા સપના જુએ છે, જો તેઓ તેને જુએ છે, તો તે તેમના માટે અશુભ સંકેત હોઈ શકે છે. લગ્ન પહેલા આવું સપનું જોવું તેમને નુકસાન કરી શકે છે.
પતિ સાથે શારીરિક સંબંધ બાંધવો. જો કોઈ સ્ત્રી તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનું સપનું જુએ છે તો તે તેના માટે શુભ સંકેત છે. પરંતુ તેનો અર્થ એ પણ હોઈ શકે કે તે તેના પતિથી સંતુષ્ટ નથી. તેથી તે તેના પતિથી સંતુષ્ટ થવા માટે આ સ્વપ્ન જોઈ રહી છે. આવું સામાન્ય રીતે થાય છે. એટલા માટે સ્ત્રીએ તેના પતિ સાથે સમય પસાર કરવો જોઈએ. તમારે તેની સાથે વાત કરવી જોઈએ અને તમારો સંતોષ પણ ખુલ્લેઆમ વ્યક્ત કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથો કહે છે કે આવી મહિલાઓ માટે તેમના પતિનો સાથ હોવો જરૂરી છે. નહીં તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશી શકે છે. એકલ સ્ત્રીઓ માટે સ્વપ્નમાં જાતીય સંભોગ વિશે સ્વપ્ન અર્થઘટન. એકલ સ્ત્રીઓ માટે સ્વપ્નમાં જાતીય સંભોગ જોવું એ તે દૃષ્ટિકોણો પૈકી એક છે જે તેમના પોતાના ઘણા સકારાત્મક અર્થો અને પ્રતીકો ધરાવે છે. નીચેનામાં આપણે બ્રહ્મચર્યના આ દૃષ્ટિકોણના સૌથી મહત્વપૂર્ણ અર્થઘટનોનું અન્વેષણ કરીશું. એકલ સ્ત્રીના નજીકના લગ્ન સંભવિત સ્વપ્ન અર્થઘટન તે સૂચવે છે. તેના લગ્ન નજીક આવી રહ્યા છે અને આવનારા દિવસો તેના માટે છે. ઘણી ખુશી અને આનંદ લાવશે. નવા મિત્રો બનાવવું. પ્રખ્યાત વ્યક્તિ સાથે જાતીય સંભોગ કરવાનું સ્વપ્ન જોવું એ અપરિણિત સ્ત્રીની નવા મિત્રો બનાવવા અને નવા લોકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને આ સ્વપ્ન તેના ઘણા સામાજિક સંબંધો સૂચવે છે. એકલ મહિલાઓ માટે શક્ય વૈભવી જીવનનું સ્વપ્ન જોવું એ ઉચ્ચ જીવન અને વૈભવી જીવન સાથે સંબંધિત હોઈ શકે છે જે તમે ભવિષ્યમાં જીવશો અને સન્માન અને વૈભવ સાથે ખુશીથી જીવશે. જીવન જીવવાની સ્વતંત્રતાનો અનુભવ. એક અપરિણિત સ્ત્રીને સ્વપ્નમાં સેક્સ કરતી જોવા માટે તે જીવવાની તેણીની ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે અને પોતાની જાતે નિર્ણય લેવાની અને વ્યક્તિગત સ્વતંત્રતા અને તેના જીવનના સ્વવ્યવસ્થાપનનો આનંદ માણવાની સ્વતંત્રતાનો અનુભવ કરે છે. તમારા ધ્યેયો હાંસલ કરવા. એકલ સ્ત્રી માટે જીવનમાં તેના ધ્યેયો અને આકાંક્ષાઓ હાંસલ કરવા, સફળતા, સ્થિરતા અને મનોવૈજ્ઞાનિક સંતોષ પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જોવાનું શક્ય છે. વિશાળ સામાજિક વાતાવરણ. એક સ્ત્રી માટે શક્ય એક સ્વપ્ન વિશાળ સામાજિક વાતાવરણની હાજરી